બધા જ્ઞાન એટલે શું માનીએ છીએ? જ્ઞાન એટલે શબ્દ, શાબ્દિક નોલેજ. જ્ઞાન એટલે ક્રિયા, જ્ઞાન એટલે શબ્દ, એવું આપણે માનીએ છીએ. વર્ડ્સને ક્યાં તો જ્ઞાન માનીએ છીએ, ક્યાં તો એક્શનને જ્ઞાન માનીએ છીએ. દાખલા તરીકે આરતી કરવી એને જ્ઞાન માનીએ કે ના માનીએ? એ ક્રિયાને જ્ઞાન માન્યું. ચોપડીનું જ્ઞાન એ શબ્દને જ્ઞાન માન્યું છે. રાઈટ કે રોંગ? પેલા હું જે કોઈને જવાબ આપું એટલે પછી આપણે આગળ વધીશું. પણ તમે અહીંયા ખોટું કહો તો આગળ કેમ ન વધવું પછી? ને જે કોઈને જવાબ આપજો પછી આપણે આટલું ક્લિયર થઈ ગયું પછી આગળ જવાનું, આ ક્લિયર થઈ ગયું પછી આગળ જવાનું, પછી આગળ ગયા પછી પાછલું પૂછો તમારે પાછો પડે પાછું. એટલે મોટા ભાગના દુનિયાની અંદર બધા લોકો ક્રિયા અને શબ્દ જ્ઞાનને જ્ઞાન માને છે. આધ્યાત્મિક ભાષામાં શબ્દ જ્ઞાન અને ક્રિયા આ બંને જડનો સ્વભાવ છે. કોનો સ્વભાવ છે? ચેતનનો સ્વભાવ. શબ્દ પોતે જડ છે અને ક્રિયા તો જડ જ કરે છે. આ મન વચન કાયાથી થતી કોઈ પણ ક્રિયા એ જળ કરે છે. આ મન વચન કાયા જળ છે. શું છે? અને જળ છે એટલી જ આ મન વચન કાયાને બાળી શકાય છે. ચેતનને બળાય? બોલતા નથી બધા. એટલે જે બાળીએ છે એ જળ ખરો કે નહીં? અને આપણે એને જીવતું માનીએ છીએ, ચેતન માનીએ છીએ. મન વચન કાયા ચેતન નથી. મન વચન કાયાની અંદર ચેતન છે. સમજ્યા નહીં? તિજોરીને પૈસા ના કહેવાય, તિજોરીની અંદર પૈસા છે. બોલતા નથી. તિજોરીને પૈસા કહેવાય? તિજોરીની અંદર પૈસા છે. પાકીટને પૈસા ના કહેવાય, પાકીટની અંદર પૈસા છે. એમ શરીરને ચેતન ને કહેવાય, શરીરની અંદર ચેતન છે. આવા દાખલા આપું એટલે તમને ખ્યાલ આવે કે હું કહેવા માંગુ છું, નહીતર અધર જ જાય બધું. બે વસ્તુ જ જુદી છે. શું છે? જડ ને ચેતન સ્વભાવે જુદા છે. કેવા છે? એ બંને એક હોઈ શકે નહીં. એટલે જ્ઞાન એટલે પ્રકાશ. શું કહેવાય? પ્રકાશ. જ્ઞાન એટલે પ્રકાશ. આ દુનિયાની કોઈ પણ વસ્તુ મને દેખાય નહીં તો હું એને આઈડેન્ટિફાય કરી શકું? ના કરી શકું. દુનિયાનો કોઈ પણ પદાર્થ મારે આઈડેન્ટિફાય કરવા માટે લાઇટ જોઈએ કે નહીં? કે લાઇટ વગર હું જોઈ શકું? આ ઘરની અંદર અનેક વસ્તુઓ પડી હોય પણ અંધારું ઘોર હોય, સહેજે પ્રકાશ ના આવતો હોય તો હું જોઈ શકું કે કઈ વસ્તુ ક્યાં છે? ના જોઈ શકું. પ્રકાશ હોય તો હું આઈડેન્ટિફાય કરું ને કે આ વસ્તુ અહીંયા છે. એટલે જ્ઞાન એટલે પ્રકાશ. જ્ઞાન એટલે શબ્દ નહીં અને જ્ઞાન એટલે ક્રિયા નહીં. અને શબ્દ જ્ઞાન અને ક્રિયા એ રિલેટિવ સત્ય છે. એ સાચું જ્ઞાન નથી. આ ઇન્દ્રિયોથી ઉત્પન્ન થતું જ્ઞાન એ બધું શબ્દ જ્ઞાન છે અને ક્રિયાનું જ્ઞાન છે. શું કીધું? આ પાંચે જ્ઞાનેન્દ્રિયોથી ઉત્પન્ન થતું અનુભવમાં આવતું જે પણ જ્ઞાન છે એ ક્યાં તો શબ્દ જ્ઞાન છે અને ક્યાં તો ક્રિયાનું જ્ઞાન છે. એટલે ઇન્દ્રિય જ્ઞાન ક્યારે શાશ્વત જ્ઞાન હોઈ શકે? એ ટેમ્પરરી હોય. કેવું હોય? મૂળ જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે. એટલે આત્માનો સ્વભાવ એ શબ્દ જ્ઞાન સ્વરૂપે નથી અને ક્રિયા સ્વરૂપે નથી, પ્રકાશ સ્વરૂપે છે. આ સૂર્યનારાયણ આખી દુનિયાને શું આપે છે? કે જ્ઞાન આપે છે કે ક્રિયા આપે છે? પણ એના પ્રકાશની હાજરીમાં આ દુનિયા એક્ટિવ થાય છે. સૂર્યનારાયણ ના ઉગે તો દુનિયા ચાલે? ના ચાલે. પણ સૂર્યનારાયણ કશું કરતો અને એની હાજરી વગર ચાલે પણ.
એમ આત્માની હાજરી વગર આ મન વચન કાયા કશું કરી શકે પણ છતાંય આત્મા કશું કરતો એટલે એને કેટાલિસ્ટ કહેવાય. શું કહેવાય? કેટાલિસ્ટ. એ કરતોય નથી અને એની હાજરી વગર થાય પણ નહીં. કેટાલિસ્ટ ને ગુજરાતીમાં કહેવાય ઉદ્દીપક. હવે એ તમને ખ્યાલ ના આવે. પણ છતાં એ કશું કરતો એવું નથી કહેતો ચોરને કે તું પેલાનું ખિસ્સું કાપ, કે સાહુકારને એવું નથી કહેતો કે તું દાન આપ. બરાબર છે? પણ એ પ્રકાશની અંદર ચોર ખિસ્સું કાપે છે અને સાહુકાર દાન આપે છે એના પ્રકાશમાં. પણ પ્રકાશ કશું કરતો એમ આત્માનો પ્રકાશ કશું કરતો નથી. પણ આત્માના પ્રકાશની હાજરીમાં બુદ્ધિ છે, એ બુદ્ધિ કહે છે કે મારે આમ કરવું છે, આમ નથી કરવું. બુદ્ધિના પ્રકાશમાં આ દુનિયા ઓળખાય છે. શું છે? મૂળ પ્રકાશની અંદર આ વિનાશી અવસ્થાઓ જોવા જાણવાનો સ્વભાવ નથી. મૂળ પ્રકાશની અંદર. પણ બુદ્ધિ વાળા પ્રકાશમાં જોવા જાણવાનો સ્વભાવ છે. બુદ્ધિ વાળો પ્રકાશ એટલે માન્યતા વાળો પ્રકાશ. તમને જે વ્યક્તિ હસબન્ડ દેખાતી હોય બીજાને ના દેખાય, કારણ કે તમારી બિલીફ છે ને. બોલતા નથી બધા. એટલે તમારી બુદ્ધિ એને હસબન્ડ જોઈ શકે, બીજાની બુદ્ધિ ના જોઈ શકે. જોઈ શકે કારણ કે ઓપિનિયન તમારો છે ને. એટલે ઓપિનિયન પ્રમાણે દેખાય એનું નામ બુદ્ધિ. ક્યાં કહા? ओपिनियन. ओपिनियन के हिसाब से दिखता है उसका नाम बुद्धि. और आत्मा के मूल प्रकाश में ओपिनियन होता नहीं. इसीलिए व्यू पॉइंट नहीं दिखता है. क्या नहीं दिखता है? व्यू पॉइंट एज इट इज मालूम हो जाता है, मगर वो मॉलिक्यूल्स के फॉर्म में मालूम होता है, फिजिकल फॉर्म में नहीं. रिलेटिव क्वालिटी के फॉर्म में वो मालूम नहीं होता है. यूनिवर्सल ट्रूथ जो मॉलिक्यूल्स है, जो परमानेंट है, वो प्रकाश में दिखते हैं. उनकी अवस्था नहीं दिखती है. अवस्था का मतलब व्यू पॉइंट. उसका जन्म हुआ, इसका जीवन है, इसका मृत्यु है, ये सब क्या हुआ? अवस्था. अवस्था का मतलब व्यू पॉइंट. मगर जो परमाणु है उसका जीवन जन्म मृत्यु नहीं है. तो आत्मा के प्रकाश में परमाणु दिखते हैं और बुद्धि के प्रकाश में अवस्था दिखती है. और अवस्था के आधार से ओपिनियन बन जाता है. अवस्था के आधार से पहलू तत्व आवे जड़ तत्व, बीजू तत्व आवे गति सहायक मोशन तत्व. શું કહેવાય? મોશન તત્વ. ગતિ સહાયક એટલે મોશન. આ જેટલી મૂવમેન્ટ દેખાય છે, હલન ચલન, શું કહેવાય? હાથ હાલે, પગ હાલે, આ શ્વાસ લઈએ છે, બ્લડ સર્ક્યુલેશન થાય છે, આંખો હાલે છે, મોઢું હાલે છે. ટૂંકમાં જે વસ્તુ મૂવમેન્ટ થાય છે, ગાડી ચાલે, બધું એ બધું ગતિ સહાયક તત્વને કારણે છે. મોશન તત્વ, ગતિ સહાયક. મોશન એટલે મૂવ. એને ગતિ સહાયક તત્વ કહેવાય. એટલે ગતિ સહાયક તત્વને આધારે આ વર્લ્ડ હાલતું ચાલતું દેખાય છે. એ તત્વ ના હોય તો હલનચલન થાય. પછી ત્રીજું તત્વ આવે સ્થિતિ સહાયક, સ્ટેબિલિટી. સ્થિતિ સહાયક, સ્થિરતા. જે વસ્તુ અનમૂવેબલ છે અથવા તો ટેમ્પરરી પણ અનમૂવેબલ છે, એ અવસ્થાને સ્થિતિ સહાયક કહેવાય. શું કહેવાય? સ્થિતિ સહાયક. આ સ્ટેન્ડ ઊભું છે એને સ્થિતિ સહાયક કહેવાય. હલાવો તો ગતિ સહાયક. આપણે બેઠા હોય
તો સ્થિતિ સહાયક, અને ચાલીએ તો ગતિ સહાયક. પણ એ તત્વ છે. શું છે? તત્વ છે. ગતિ સહાયક તત્વ પછી સ્થિતિ સહાયક ના હોય તો કોઈ ઉભો જ ના રહી શકે, ચાલ્યા જ કરે. ઉભો કઈ રહે પછી? ગાડી ચાલે પછી ઉભી જ ના રહે પછી. સ્થિતિ સહાયક તત્વ જ નથી, પણ સ્થિતિ સહાયક તત્વ છે એટલે ઉભી રહે છે. ગતિ સહાયક થી ચાલે, સ્થિતિ સહાયક થી સ્થિર રહે. પણ આ તત્વ છે, પેલી અવસ્થા છે, પણ આ મૂળ રૂપે શું છે? એની પાછળ તત્વ છે. એટલે આવી રીતે જળ તત્વ, ગતિ સહાયક તત્વ, સ્થિતિ સહાયક તત્વ. પછી ચોથું આવે છે ટાઈમ તત્વ. શું કહેવાય? ટાઈમ તત્વ. ટાઈમ તત્વ પરમેનન્ટ છે, પણ ટાઈમ તત્વનું આઈડેન્ટિફિકેશન અવસ્થા રૂપે ટેમ્પરરી થાય છે. કેવું થાય છે? અવસ્થા રૂપે ટેમ્પરરી છે. જેમ કે દિવસ અને રાત એ અવસ્થા થઈ ગઈ. શું થઈ ગયું? અવસ્થા. આપણે 24 કલાકના ભાગ પાડ્યા, દિવસ અને રાત. પણ સમય તત્વ તો કાયમનું છે. સમય ને દિવસ રાત સાથે લેવા દેવા નથી. પણ કોઈ અવસ્થાને આઈડેન્ટિફાય કરવા માટે સમય તત્વ છે કે ભાઈ આ વ્યક્તિનો જન્મ આ તારીખે થયો અને મૃત્યુ આ તારીખે. એટલે ટાઈમ ઝોન ના હોય તો આઈડેન્ટિફાય થાય. એટલે પણ તત્વ પરમેનન્ટ છે, પણ એ પરમેનન્ટ તત્વ અવસ્થામાં હેલ્પ કરે છે. શું કરે છે? હવે જો સમય તત્વ ના હોય તો કોઈ પણ વ્યવહાર ચાલે જ નહીં ને. એટલે તત્વ પરમેનન્ટ અને એ તત્વ અવસ્થામાં ટેમ્પરરી રૂપે કામ કરે છે. દાખલા તરીકે મને દુઃખ આવવાનું હોય, વેદના ભોગવવાની હોય તો સમય તત્વ કામ કરે કે મારે 2 કલાક દુઃખ ભોગવવાનું છે, કે 12 કલાક ભોગવવાનું છે, કે 2 મહિના ભોગવવાનું છે, કે 6 મહિના ભોગવવાનું છે. પણ એ ટાઈમ તત્વ હોય તો ખબર પડે ને. એટલે પાપ કે પુણ્યનો ભોગવટો પણ ટાઈમ તત્વ સાથે જોડાયેલો છે. આપણું જન્મ, જીવન અને મૃત્યુ પણ ટાઈમ તત્વ સાથે જોડાયું છે. એટલે તત્વ ના હોય તો અવસ્થા ના હોય. એટલે તત્વ પરમેનન્ટ અને અવસ્થા ટેમ્પરરી. એ ટેમ્પરરી અવસ્થામાં એ તત્વ સહાયક થાય છે, જેના આધારે તમે બિગિનિંગ અને એન્ડ આઈડેન્ટિફાય કરી શકો. સમય તત્વ ના હોય તો થાય ના. પાંચમું તત્વ છે સ્પેસ. શું છે? સ્પેસ. આજે આ સ્પેસ ના હોય તો આપણે કોઈ એક્ટિવિટી કરી શકીએ? આ આખી દુનિયા ઘન હોય, લોખંડના ગોળા જેવી ઘન હોય તો પ્રવૃત્તિ થાય? પણ આ વેક્યુમ છે, સ્પેસ, અવકાશ. તો આપણે આ બધી એક્ટિવિટી, આપણે આ મકાન બાંધવું હોય પણ સ્પેસ ના હોય તો, આપણે મૂવમેન્ટ કરવી હોય પણ સ્પેસ ના હોય તો. એટલે સ્પેસ એટલે અવકાશ, આકાશ. એ પણ તત્વ છે. શું છે? તત્વ છે. અને એ સ્પેસ ની અંદર બધી એક્ટિવિટી ચાલે છે. એટલે તત્વ રૂપે પરમેનન્ટ છે, પણ અવસ્થા રૂપે આપણને સહાયક થાય છે. સહાયક. આવી રીતે આ 5 તત્વો વત્તા છઠ્ઠું આત્મા તત્વ, એ આ 6 તત્વોનો સરવાળો ટોટલ, એનું એક નામ કુદરત. Total of 6 eternal element is equal to Kudrat, nature.